નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો સરકાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે। કયા રાજ્યમાં કર્યું છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ યોજના લાગુ કરી છે, સંપૂર્ણ વિગત આ વિડીયોમાં તમને સરળ ભાષામાં સમજાવવાનો છું। એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બેકરો લોન માફી માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી રકમ અન્ય ખાતામાં જમા કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રૂપિયા 2 લાખ સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે। તેલંગાણાના સીએમઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન તેમને 18 જુલાઈ 2026 સુધીમાં ચૂકવવામાં આવે। સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બેકરો લોન માફી માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી રકમ અન્ય ખાતામાં જમા કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેલંગાણા સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને એમએલસી મંગળવારે 16 જુલાઈના રોજ લોન માફી લાભ મેળવનાર ખેડૂતો સાથેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। અગાઉ તેલંગાણા સરકારે 2 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ કરવાનો નિર્દેશ આપ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે 12 ડિસેમ્બર 2018ના રોજ અથવા તે પછી આપવામાં આવેલી કૃષિ લોન માફ કરવાની હતી, જે 9 ડિસેમ્બર 2023 સુધીમાં ચૂકવવાની હતી। તેની પ્રક્રિયા ગુરુવાર 18 જુલાઈ 2024થી શરૂ થશે અને 15 ઓગસ્ટ 2025 સુધી પૂર્ણ થશે। સરકારે કહ્યું કે નાગરિક પુરવઠા વિભાગના પીડીએસ કાર્ડના ડેટાબેઝનો ઉપયોગ ખેડૂત પરિવારની ઓળખ કરવા માટે કરવામાં આવશે। પરિવારમાં તેના વડા, તેના જીવનસાથી, બાળકો અને અન્યનો સમાવેશ થશે। માર્ગદર્શિકા અનુસાર લોન માફી યોજનાના અમલીકરણ માટે દરેક બેંકમાં નોડલ અધિકારીની નિમણૂક કરવી જોઈએ। નોડલ ઓફિસર રાજ્યના કૃષિ વિભાગના નિયામક અને એનઆઈસી વચ્ચે સંકલનની કામગીરી કરશે। ગુજરાત સરકાર ખેડૂતોને ડ્રોન પાયલટ આપશે। કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોને કૌશલ્ય કેન્દ્ર રાખી સ્કિલ સમ્રાટ અભ્યાસ થકી રોજગાર આપવાના ઉદ્દેશથી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયાના વિઝનને સાર્થક કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નાગરિકોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે યોજનાબદ્ધ કામગીરી થઈ રહી છે। આ દિશામાં આગામી સમયમાં ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન છે, જેમાં રૂપિયા 1200ના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે। આ હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની યોજના। ખેડૂતોને ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે। સાથે તેલંગાણાની સરકારે ખેડૂતો માટે રૂપિયા 2 લાખની લોન માફી કરી છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।